ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આઈ હોપ કે લાસ્ટ લેક્ચરની અંદર તમને બધા જ ટોપિક દરેક નાના નાના કન્સેપ્ટ ઓક્સિજનના ક્લિયર થઈ ગયા છે. હા યા ના? ઓકે, આજે આપણે વાત કરવાના છીએ ઓક્સિજનના એક અપર રૂપની. અપર રૂપ એટલે ખબર પડે ને, એલોટ્રોપ. એલોટ્રોપ કોને કહેવાય બેટા? તો કે એલોટ્રોપનો મતલબ થાય કે એનું બીજું એક સ્વરૂપ છે જે વાતાવરણમાં અસ્તિત્વ ધરાવતું હોય છે. તો એ કયું સ્વરૂપ છે? તો કે ઓક્સિજનનું એક બીજું એક સ્વરૂપ છે જેને આપણે એને ઓઝોન તરીકે ઓળખીએ છીએ, જે ઓક્સિજનના અપરૂપ તરીકે ઓળખાય છે. અને તમે સારી રીતે જાણો છો કે દરિયાની સપાટીથી તમે 10 થી 15 કિલોમીટર ઉપરની હાઈટ પર જશો, ત્યાં એક આવરણ બનેલું છે જેને આપણે ઓઝોનનું લેયર કહીએ છીએ. યસ ઓર નો? તમારી પાસે બધાની પાસે હું જાણું છું કે નાની નાની બેઝિક માહિતી બધી છે જ, નોલેજ એટલું તમારી પાસે છે જ, છતાં પણ હું તમને બેઝિક લેવલથી લઈ હાઈ લેવલ સુધીના બધા કન્સેપ્ટ ઓઝોનના અહીંયા બોર્ડ પર સમજાવવાનો છું. ઓકે, તો દરેક પોઈન્ટ નોટ કરતા રહેજો અને કોઈ જગ્યાએ ન સમજાય તો મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો તમે. ક્લિયર? ચલો સ્ટાર્ટ કરીએ બાળકો. કયો પોઈન્ટ છે આજનો? ઓઝોન, જેને આપણે કહીએ છીએ O3, જે ટ્રાય ઓક્સિજન તરીકે પણ ઓળખાય છે. હા બાળકો, એનસીઈઆરટીમાં કે અન્ય કોઈ બુકમાં આનો ઉલ્લેખ નથી. આપણા એડવાન્સની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવે છે કે ઓઝોન એ ઓક્સિજનનું અપર રૂપ તો છે જ, પણ એ બીજા નામથી કયા હતા કે ટ્રાય ઓક્સિજન. 3 ઓક્સિજન હોવાના કારણે ટ્રાય ઓક્સિજન તરીકે પણ શબ્દ વાપરી શકે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટ કે જે તમે જાણો છો એની વિશે વાત કરીએ. તો શું છે? તો ભાઈ ઓક્સિજનનું અપર રૂપ છે. એટલે પોઈન્ટ તો ક્લિયર થઈ ગયો. ઓકે, પૃથ્વી પર આવતા યુવી કિરણોથી રક્ષણ આપવાનું એનું કાર્ય છે. ઓક્સિજનનું અપર રૂપ ઓઝોન છે. ઓઝોનનું કાર્ય બહારથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે કે જે પૃથ્વીની સપાટી પર નીચે સુધી પહોંચે નહીં એ માટે વચ્ચે એક આવરણ તરીકેનું કાર્ય કરતા હોય છે. કોણ? તે કે ઓઝોનનું લેયર. ઓકે, આગળ વાત કરું તો આની બનાવટ કઈ રીતે છે? તે બનાવટ બહુ અગત્યની છે. કેમ? કે અલગ અલગ રીતે બનાવટો બહુ બધી બને છે આની, અને ઓઝોન બનાવવો એ ખૂબ જ અગત્યનો છે. શા માટે તમે જાણો છો? કારણ કે જો આવરણ આપણી આસપાસ નહીં રહે તો ઘણા બધા કિરણો સપાટી પર આવશે અને નીચેની જીવસૃષ્ટિનો નાશ થઈ જશે. એટલે ઓઝોનને બનાવવા માટેના દિન પ્રતિદિન પ્રયોગો વધી રહ્યા છે, જેમાંનું એક સામાન્ય ઉદાહરણ આપણે પ્રયોગશાળાનું પહેલા જોઈશું. ઓકે, તો પ્રયોગશાળાનું ઉદાહરણમાં શું કહે છે? તો જે પ્રયોગશાળાનું ઉદાહરણ છે એ તમારી એનસીઈઆરટીમાં પણ આવી ગયેલું છે કે ધ્વનિહીન વિદ્યુતીય વિભાર. ધ્વનિહીન વિદ્યુતીય વિભાર, આપણે આનો ઉપયોગ ઇંગ્લિશમાં કહીએ છીએ સાયલન્ટ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ. જે સાધન છે એ કેવું હોવું જોઈએ? તો કે એમાં કોઈ પણ પ્રકારની ધ્વનિ ન હોવી જોઈએ અને ધ્વનિ વગર વિદ્યુત પ્રવાહ પસાર થવો જોઈએ. શેમાંથી થવો જોઈએ? કાચની નળીમાંથી, કે જેમાં કંઈક ભરેલું હોય. શું ભરેલું હોય? સૂકો મતલબ એકદમ શુષ્ક ડ્રાય અવસ્થામાં હોય એવો. કોણ? તો કે ઓક્સિજન વાયુ. અને એમાંથી જ્યારે પસાર કરવામાં આવે તો પસાર કરતા O2 વિઘટન પામે છે. એટલે અંદર જે તમે સૂકો ઓક્સિજન ભરેલો છે એ ઓક્સિજનનું વિઘટન થાય છે. ક્યારે? કે આ કાચની નળીમાં એકદમ ધ્વનિહીન વિદ્યુતીય વિભારોને પસાર કરવામાં આવે ત્યારે. તો એ O2 તમારો કઈ રીતે છૂટો પડ્યો? તો O2 ને થોડી ઘણી ઉર્જા મળી, આ કરંટ પ્રસાર થયો નથી, તો જેથી એ O માં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. હવે O શું છે? તે ઇંગ્લિશમાં કહું ને બેટા તો એને નેસ્કન્ટ ઓક્સિજન કહેવાય. કેવો કહેવાય? નેસ્કન્ટ ઓક્સિજન. પણ આપણે નેસ્કન્ટ પૂછવાનું નથી, ગુજરાતીમાં એને કહેવાય નવજાત ઓક્સિજન. તો આને નવજાત ઓક્સિજન કહેવાય એવું યાદ રાખજો. ઓકે, ચલો હજી ઓઝોન બન્યો નથી, O3 બન્યો નથી, તો એ બનાવવા માટે આ નવજાત ઓક્સિજન પરમાણુ જે કંઈ મળ્યો છે ને એ બીજા તમારા અંદર રહેલા કાચની નળીમાં રહેલા O2 ના અણુ સાથે જોડાઈ જાય છે અને પરિણામે O3 બને છે. એટલે જે ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ મશીન છે એમાં બધા O2 ના અણુ નવજાત ઓક્સિજનમાં છૂટા નથી પડતા, પણ અમુક જે છૂટા પડ્યા એ નવજાત ઓક્સિજનો બધા O2 ના અણુ સાથે જોડાય O3 નું નિર્માણ કરતા હોય છે. તો આ જસ્ટ એક નોર્મલ પ્રોસેસ હતી કે જેમાં ઓક્સિજનમાંથી ઓઝોન બનાવી શકાય છે. સામાન્ય રિએક્શન માંગે તો તમે એને લખી શકો કે 3 મોલ O2 લઈએ તો 2 મોલ ઓઝોન મળી શકે છે. અને આ સમગ્ર પ્રક્રિયામાં ઉષ્મા એનર્જી જે કઈ છે
એ મુક્ત થતી હોય છે. કેવી થતી હોય છે? મુક્ત થતી હોય છે. માટે એનું મૂલ્ય હંમેશા ઋણ રહે છે. એટલે શોર્ટમાં કોઈ પૂછે કે ભાઈ ઓઝોન બનવાની પ્રક્રિયા કેવી છે, તો કે ઉષ્માક્ષેપક છે. કેવી છે બેટા? ઉષ્માક્ષેપક છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે જે ઉષ્મા મુક્ત થઈ રહી છે એ આ બનતા ઓઝોનને વિઘટિત કરી નાખતી હોય છે. સાંભળજો ધ્યાનથી. ઉષ્મા મુક્ત થઈ તો બન્યો કોણ? ઓઝોન બન્યો છે. એ સમયે ઓઝોનને ઉષ્મા જો મળી જાય તો ઓઝોન પાછો વિઘટન થઈ જાય O2 અને નવજાત ઓક્સિજનમાં. પણ આવું ન થાય એ માટે આપણે પહેલેથી જ તૈયારી રાખી હતી. કોની? આ ધ્વનિહીન વિદ્યુતીય વિભારની. કે ભાઈ ઉષ્મા મુક્ત થતી હોય પ્રમાણે જ્યારે કોઈ પણ પ્રકારની ધ્વનિ, ઉષ્માની ખુદની પણ ધ્વનિ ન ફેંકાય, અવાજ ન આવે, એટલે એની પ્રોસેસ હાજરીમાં પણ ખબર ન પડે, એ રીતે કરવામાં આવે છે. અને ગમે એટલા પ્રયત્ન કરવાના અંતે તમને આ સમગ્ર ઓઝોનની પ્રક્રિયામાંથી ઓઝોન કેટલો મળે છે? માત્ર 5 થી 10% મળે છે બેટા. વાત સાચી. આ જે મિશ્રણ મળ્યું છે એ મિશ્રણ માત્ર 5 થી 10% ઓઝોન ધરાવે છે. એટલે શોર્ટમાં કહેવાનો મતલબ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે તમે વધુ માત્રામાં આમાં ઓઝોન મેળવી શકતા નથી. પ્રયોગશાળામાં માત્ર 5 થી 10% ઓઝોન મેળવી શકાય છે. અને તમને આજે આ રીતે પદ્ધતિથી બનાવી ને અત્યારે એ રીતે જે ઓઝોન મળે છે એને શું કહેવાય છે? એને ઓઝોનાઇડ ઓક્સિજન કહે છે. હા બાળકો, એ કોઈ શુદ્ધ ઓઝોન નથી મળતો. પ્રયોગશાળામાં જે મળે છે એ ઓઝોનાઇડ ઓક્સિજન હોય છે. અને આ ઓઝોનાઇડ ઓક્સિજનને પ્રવાહી દ્રાવણમાં ઓગાળીને પછી શુદ્ધ ઓઝોન મેળવવામાં આવતો હોય છે, જેનો ઉલ્લેખ તમારી એનસીઈઆરટી બુકમાં કર્યો નથી. ધ્યાનથી સાંભળજો. અહીંયા સમગ્ર પ્રક્રિયાના અંતે 5 થી 10% ઓઝોન મળ્યો. એ ઓઝોનને આપણે આ બીજા શબ્દોમાં કહીશું ઓઝોનાઇઝ ઓક્સિજન. અને આ ઓઝોનાઇઝ ઓક્સિજન જે કંઈ છે એ તમે પ્રવાહીમાં ઓગાળી નાખો તો એમાંથી તમને શુદ્ધ ઓઝોન મેળવી શકાય છે. અને એ મેળવવા માટેનું જે સાધન વપરાણું છે એ વપરાતા સાધનને કહેવામાં આવે છે ઓઝોનાઇઝર. ઇંગ્લિશમાં કહેવાય ઓઝોનાઇઝર, અને એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરશો તો એ ટ્રાન્સલેશન પણ ઓઝોનાઇઝર જ થાય છે. એનું કોઈ બીજું નામ આપવામાં આવ્યું નથી. ક્લિયર? તો બેટા આ તો ઓઝોન બનાવવા માટેની પદ્ધતિનું વર્ણન. હવે તમને ક્યારેક પૂછે કે ભાઈ અમુક અગત્યના એવા રિએક્શનો જ્યારે ZEE નીટમાં મૂકી દેતા હોય છે કે જેના દ્વારા પણ ઓઝોન બનતું હોય છે, પણ એ જ સેમ રિએક્શન દ્વારા કંઈક બીજું પણ બનતું હોય છે. તો એવી ઘટનાઓને કઈ રીતે યાદ રાખવાની? તો ખાસ નોટ કરજો ફ્લોરિન સાથેની પ્રક્રિયાઓ. મેં જો IMP લખી નાખ્યું છે ત્યાં કે જ્યારે જ્યારે પણ ફ્લોરિન પાણીના સંપર્કમાં જાય છે, તમે બધા જ્યારે 11માં હતા ત્યારે જ મેં તમને કહી દીધું હતું કે હંમેશા યાદ રાખજો ફ્લોરિન કે જે વિદ્યુતીય ઋણતામાં સૌથી વધારે સક્રિયતા ધરાવે છે. પરિણામે જ્યારે જ્યારે પણ એ પાણીના સંપર્કમાં જાય તો પહેલી પ્રોડક્ટ બનાવે HF, હાઇડ્રોજનના ફ્લોરાઇડ બનાવી નાખે. જોઈએ આપણે કઈ રીતે. ધારો કે હું 2 મોલ ફ્લોરિન લઉં અને 2 મોલ પાણી લઉં, તો 2 મોલ ફ્લોરિન એ 2 મોલ પાણીના સંપર્કમાં જાય તો તમે જોઈ શકો છો ફ્લોરિન કેટલા છે બેટા? 4. તો 4 શું બનાવે? HF બનાવે. ખ્યાલ આવી ગયો બેટા? તો 4 HF બનાવતો હોવાના સાથે આમાંથી 4 H ગયા તો વધ્યું માત્ર O2. તો આ તો ઓક્સિજન આપ્યો. તો વસ્તુ અહીંયા જ સમજવાની છે કે જો પાણી સંતુલિત અવસ્થામાં હોય, પાણી એક્ઝેક્ટ મોલમાં હોય, ઓછા પ્રમાણમાં હોય, બેલેન્સિંગમાં હોય તો તમને ઓક્સિજન જ મળે. પરંતુ એ સમયે જો ઓક્સિજન તમારે વધારે જોતા છે, મતલબ કે O2 ના બદલે O3 વાળી નીપજ જોતી છે, તો તમારે ફ્લોરિનમાં કઈ ચેન્જીસ નથી કરવાના, પાણીમાં ચેન્જીસ કરવાના છે. કેમ? તો પાણી વધુ માત્રામાં લેવામાં આવે તો તમને અહીંયા દેખાય છે કે ધારો કે અહીંયા 3 મોલ કરી નાખી, આ 6 હાઇડ્રોજન વપરાઈ જાય. ફ્લોરિનના કેટલા મોલ કરી નાખીએ? 3. કેમ કર્યા? તો 3 મોલ પાણી લેવાઈ જાય એટલે 6 થશે, એટલે 6 હાઇડ્રોજન જોઈએ તો 6 ફ્લોરિન જોઈએ. આપણે જાણીએ છીએ ફ્લોરિન જેટલા પાણીના અણુ છે એમાંથી HF બનાવવાનો છે. તો 3 મોલ છે એટલે 3 HF ના કેટલા થયા? કે 6 અને 3 O એટલે કે O3 બનાવે છે. તો એક સીધો કન્સેપ્ટ છે કે ઓછી માત્રામાં લેશો તો ઓક્સિજન બનશે, વધુ માત્રામાં લેશો તો ઓઝોન બનાવે છે. ક્લિયર? ઓકે. હવે 8, 9, 10 ની અંદર એક સામાન્ય પ્રક્રિયા આવતી હતી જેનો પણ ઉલ્લેખ આપણે અહીં કર્યો છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે, વેવ્સ છે, એ કઈ રીતે તમારા ઓઝોનનું રિએક્શનમાં કન્વર્ટ કરતા હોય છે. તો બાળકો ઉપરની સપાટી પર જ્યારે ઓક્સિજન જાય છે ત્યારે ઉપરની સપાટી પર અલ્ટ્રાવાયોલેટ રેઝ
ના સંપર્કમાં જવાના કારણે O2 વિઘટિત થશે નવજાત ઓક્સિજનમાં અને એ નવજાત ઓક્સિજનો છૂટા પડેલા પાછા ત્યાં સપાટી પર આવેલા O2 ના સંપર્કમાં જાય તો તરત જ તે બનાવે ઓઝોન અને એ ઓઝોન ઉપરની સપાટી પર જે બને છે એ સ્થાયી છે. કોઈ પૂછે ને કે ઓઝોન સ્થાયી ક્યાં છે તો હંમેશા બોલજો કે ઓઝોન એ ઉપરના લેયરમાં સ્થાયી છે. નીચેના લેયરોમાં શું થઈ જાય છે તો કે નીચેના લેયરોમાં તાપમાન વધારે હોય છે. નીચેની આપણી જે સપાટી હોય ને પૃથ્વીની નીચેના તરફ આપણે રહીએ છીએ ત્યાં આસપાસ તાપમાન વધારે હોય અને તાપમાન વધારે હોવાના કારણે તે ત્યાં સ્થાયી રહી શકતો નથી, વિઘટિત થઈ જતો હોય છે. પરંતુ ઉપરની સપાટી પર તે ઓઝોન બન્યા પછી ત્યાં લેયરમાં જોડાઈ જાય છે અને એક સ્થાયી રચના તરીકે અસ્તિત્વ ધરાવે છે. ક્લિયર બાળકો? ચલો ત્રીજી પ્રક્રિયાના બદલે મેં લખાણ લખ્યું છે. લખાણ જ કામનું છે, રિએક્શન આપણે સમજી જઈશું ઓટોમેટિક. શું કહે છે તો એસિડિક પાણી લઈ લો, બીકર લેવાનું, બીકરમાં પાણી ભરવાનું કે જેનો સ્વભાવ એસિડિક હોય અને પ્લેટિનમના વિદ્યુત રૂ ડુબાડવાના. હવે તમે સમજી ગયા છો આપણે શું કરવાના છે, વિદ્યુત વિભાજન કરવાના છે. અને જેવું વિદ્યુત વિભાજન કરવામાં આવે એના એનોડ ઉપર બે વાયુ તરત જ જતા રહેશે, એક નવજાત ઓક્સિજન અને બીજો O2, એ તો આવવાનો જ હોય એનોડ ઉપર વાયુ સ્વરૂપે. તો એ બંને ત્યાં ભેગા થઈને શું બનાવે બેટા? O3 ઓઝોન વાયુ બનાવતા હોય છે. હવે આ થઈ ગઈ ટોટલ ઓઝોનને રિલેટેડ પ્રક્રિયાઓ, પ્રિપરેશન, એની બનાવટો. હવે આપણે વાત કરશું કે જે ઓઝોન આપણને મળ્યો છે એ કેવો છે. તો આપણે બંને બાજુના મુદ્દા જોશું, એડવાન્સના મુદ્દા જોઈ લઈશું અને એનસીઈઆરટીમાં આપેલા મુદ્દાઓને પણ ધ્યાનમાં લેશું. એટલે એ સાથે સાથે તમારું એનસીઈઆરટી પણ લેવાઈ ગયું, બનાવટો તો લેવાઈ ગઈ, એનસીઈઆરટી આવી ગયું બેટા. હવે ગુણધર્મો જોઈ લઈએ કે જે મોડ્યુલમાં હોય અને એનસીઈઆરટીમાં હોય. કઈ રીતે? તેમ સૌ કોઈ જાણો છો શુદ્ધ ઓઝોન છે એકદમ પ્યોર. એ ઓઝોન જ્યારે આછો વાદળી દેખાય ત્યારે સમજવાનું કે વાયુ અવસ્થામાં છે. એકદમ આછો વાદળી હોય ને બેટા, સ્કાય બ્લુ કલરનો, એ વાયુ અવસ્થામાં હોય. અને જ્યારે ઘેરો વાદળી બને ત્યારે સમજવાનું કે પ્રવાહી અવસ્થામાં કન્વર્ટ થયેલો છે. અને એ ઓઝોનનું સંશ્લેષિત સ્વરૂપ માનવ નિર્મિત અવસ્થા ધારણ કરેલી છે. મતલબ કે માનવ નિર્મિત દ્વારા એ અવસ્થા બદલી એ કઈ તે કે ઘન અવસ્થા, કે જેમાં તે અત્યંત નજીક જોડાઈને જાંબલી કાળા રંગનો થઈ જાય છે. અને જાંબલી કાળા રંગનો જે ઘન પદાર્થ છે એ ઓઝોન હોય છે. તો આમ ઓઝોનની ત્રણ અવસ્થા છે જે આપણે અભ્યાસ કરી. હવે વાત કરીએ એની થોડીક કેરેક્ટરિસ્ટિકની, ભૌતિક ગુણધર્મોની બાબતે. તો બાળકો હવા કરતાં પણ ભારે છે. શું કીધું મેં? હવા કરતાં પણ ભારે છે. કોણ? ઓઝોન. એટલે તે નીચેની અવસ્થામાં બને, અહીં નીચેના વાતાવરણમાં બને અને ભૂલથી જો શ્વાસમાં આપણે આવી ગયો હોય, કારણ કે ઓઝોન છે એટલે આસપાસના વિસ્તારમાં બન્યો હોય અને શ્વાસમાં આવી જાય તો એ ફેફસામાં એટલો ભારે લાગવા લાગે છે કે ત્યાં પોતે સડનલી મગજની ઉપરના ભાગમાં આપણે કહે ને માથું દુખાવો, હેવી થઈ ગયું હોય ને એવું થવા લાગે, હેડેકનો પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જાય છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે વધારે ભારે હોવાથી આને શ્વાસમાં લેવો જોઈએ નહીં, ઓક્સિજન જ લઈ શકાય આપણે. ઓકે. બીજું, પાણીમાં ઓછી માત્રામાં દ્રાવ્ય થાય છે. હા, ઓબ્વિયસલી ઓઝોન પોતે પાણીમાં કેવો છે? ઓછો દ્રાવ્ય છે, બહુ વધારે દ્રાવ્ય થતો નથી. પરંતુ તમે ઈચ્છો તો એને દ્રાવ્ય કરી શકો છો. કે આ ટર્પેન્ટાઇન, તમે સાંભળ્યું છે ટર્પેન્ટાઇન તેલ, પછી ગ્લિસિયલનું એસિડિક એસિડનું દ્રાવણ, એ ન સાંભળ્યું હોય તો CCl4 તો સાંભળ્યું છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, હા એના જેને આપણે પાયરીન કહીએ છીએ. આ બધા અધ્રુવ્ય દ્રાવકો છે તો એમાંય સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. અને સાથે સાથે એ પણ જાણી લો કે આની વધુ માત્રા તમને કેવી નુકસાનકારક છે. તો વધારે માત્રામાં જો સંપર્કમાં જાય મતલબ કે ઓઝોનના સંપર્કમાં આવી જવાય તો હેડેકનો પ્રોબ્લેમ તો થાય છે, ઉલટી થવા મળે, ઘણી બધી વાર માણસની અંદર જે આપણે કહે છે કે ન્યુરોલોજીકલ થોડીક સાઇડ ઇફેક્ટ જોવા મળતી હોય છે, ભ્રમિત થઈ જતા હોય છે, આવા ઘણા બધા કારણો જોવા મળતા હોય છે. તો આ તો એનસીઈઆરટી પ્લસ મોડર્ન અને પ્લસ તમારું એડવાન્સ લેવલ સુધીનું કન્સેપ્ટ કે જેમાં બધા જ પોઈન્ટ આપણે આવરી લીધેલા છે. હજી ઓઝોનને રિલેટેડ આપણે રાસાયણિક ગુણધર્મો જોવાના બાકી છે. તો રાસાયણિક ગુણધર્મો, એનું બંધારણ અને એના ઉપયોગો હવે જોઈએ. આ નોટ કરી લેજો બાળકો, ન ખબર પડે કોન્ટેક્ટ કરજો. ઓકે, ચલો આગળ. ક્લિયર બાળકો? તો હવે ચાલીએ કઈ બાજુ? તે કે હવે રિએક્શનો. રિએક્શનો તમારે ખૂબ જ અગત્યના છે કારણ કે મેં અહીંયા જેટલા પણ રિએક્શનો લખ્યા છે એ બધા રિએક્શનો તમારા સમગ્ર 11th અને 12th સાયન્સમાં કોઈ પણ જગ્યાએ આવતા છે તે બધા લઈ લીધેલા છે.
એટલે રિએક્શનો થોડા તમને વધારે લાગશે, પણ એટલે 1 by 1 આપણે દરેક રિએક્શનની સમજૂતી લેશું કે ભાઈ આ કઈ રીતે આ કન્વર્ટ કરે છે, એટલે એ બાને આપણને બધા રિએક્શનોનો થોડો ખ્યાલ આવે. ઓકે, જો બોર નથી થવાનું બેટા. રિએક્શનો વધારે છે ધેટ મીન્સ કે સમજણ શક્તિ આપણે વધારવી પડશે કે આ રિએક્શનનું જ્યારે આવું કરવામાં આવે ત્યારે આવું બનાવતું હોય છે, મતલબ કે અલગ પ્રકારની રચના કરતી હોય છે. તો કઈ રચના કરે છે એનો હવે આપણે અભ્યાસ કરશું. તો જેને કહેવાય કેમિકલ રિએક્શન. કોની? ઓઝોનની. તો બાળકો, ઓઝોન એક પ્રબળ ઓક્સિડેશન કરતા છે, આપણે જાણીએ છીએ. ઓઝોન એટલે કે O3 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે. તો કઈ રીતે વર્તે છે તો એનો અભ્યાસ કરી લઈએ કે જ્યારે પણ હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં ઓઝોન જાય, કોણ જાય? O3. તો શું કરે? તો તમે જાણો છો કે આ પોતે ઓક્સિડેશન કરતા છે, એટલે સામેવાળાનું ઓક્સિડેશન કરે, એટલે ઓક્સિજન આપે પણ. યસ ઓર નો? તો જો ઓક્સિજન આને આપે તો હાઇડ્રોજન અને ઓક્સિજન બનાવે પાણી, અને ઓક્સિડેશન કરતા બીજાનું ઓક્સિડેશન કરે એનો મતલબ પણ શું થાય કે ત્યાં હાઇડ્રોજન દૂર પણ થતો હોય, એટલે હાઇડ્રોજન ઓક્સિજન સાથે દૂર થઈને પાણી બનાવી નાખ્યું. વધેલા ક્લોરીન Cl2 ના ફોર્મમાં છૂટા પડ્યા, અને એક જ ઓક્સિજન હાઇડ્રોજન સાથે ગયો, મતલબ O2 વધે છે. તો હું શા માટે આ રીતે સમજાવું છું? તો બાળકો, MCQ માં પૂછાતું હોય છે કે જ્યારે પણ હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા ઓઝોન સાથે કરવામાં આવે, O3 સાથે કરવામાં આવે, ત્યારે નીચેનામાંથી કયા ઘટકો મળતા હોય છે? તો ઘટકોમાં આવશે પાણી, Cl2 અને O2. ઓઝોનની મને ખ્યાલ છે ત્યાં સુધીની બધી જ રિએક્શનોમાં હંમેશા જેટલા મોલ ઓઝોન લેવામાં આવે છે, ધ્યાનથી સાંભળજો, બેલેન્સિંગ માટે બહુ ફાયદો રહેશે તમને, કે જેટલા મોલ ઓઝોન લ્યોશો એટલા જ મોલ હંમેશા રિએક્શનના અંતમાં O2 છૂટા પડે. ઓઝોનમાં બે પ્રકારના પરમાણુ ગણાય, અણુ ગણાય. એક નવજાત ઓક્સિજન પરમાણુ અને બીજો સ્વયં O2 નો અણુ. એટલે રિએક્શન તો માત્ર O જ કરે, નવજાત ઓક્સિજન. O2 હતો એમ નામ સ્થાયી સ્વરૂપે છૂટો પડી જાય. એટલે અહીંયા ધારો કે હું 2 મોલ ઓઝોન લઉં તો એ 2 મોલ O2 છૂટા પડશે, એ ગેરંટી છે મારા તરફથી. ઓકે, ચલો શું જોઈએ તે આગળ વાંચો. ફેરસ સલ્ફેટ અને H2SO4. હંમેશા યાદ રાખજો કે લેબમાં તમે જશો ને ત્યારે આ પ્રેક્ટિકલ હશે જ, કે ફેરસ સલ્ફેટ અને H2SO4. તમે જ્યારે પણ ફેરસ સલ્ફેટનું પ્રેક્ટિકલ કરો ને બેટા, પછી કથ્થઈ વલય કસોટી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની કસોટી હોય, એમાં ફેરસ સલ્ફેટની સાથે કમ્પલસરી સલ્ફ્યુરિક એસિડ જોઈએ. ઓકે, તો આવા મિશ્રણમાં જ્યારે ઓઝોન જાય છે ત્યારે અહીંયા રહેલા ફેરસનું કઈ નાખે ફેરિક. દેખાય બેટા ફેરિક સલ્ફેટ? ફેરસમાં Fe+2 આવે, અને એનું ઓક્સિડેશન આના દ્વારા કરવા જાવ તો આ બની ગયું ફેરિક સલ્ફેટ. અને બાકી મેં કીધું એમ હાઇડ્રોજન છે તો પાણી તો મળવાના, ઓઝોનનો એક અણુ છે તો O2 પણ એક છૂટો પડવાનો છે. તો આ જો બીજી રિએક્શન લખતા રહેજો એટલે યાદ રહે. ઓકે, અને હું જે બોલું છું બીજા અગત્યના પોઈન્ટો કે ક્યારેક કેટલી વસ્તુ છૂટી પડે એ પણ નોટ કરી લેવાની સાદી ભાષામાં આપણી. ઓકે, આગળ વધો. આ છે પોટેશિયમ આયોડાઇડ, જે NCERT માં તમારે આવી ગયું છે બેટા, કે પોટેશિયમ આયોડાઇડના દ્રાવણનું, એટલે આ થઈ ગયું દ્રાવણ, પાણી સાથે ભળી ગયું એટલે પોટેશિયમ આયોડાઇડનું થઈ ગયું દ્રાવણ. એનું જ્યારે O3 દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે તો આ થઈ ગયો O3. કરો ઓક્સિડેશન. ઓક્સિડેશન કરવા જાવ એટલે આમાં રહેલો આયોડાઇડ એ આયોડિન સ્વરૂપે છૂટો પડી ગયો. પડ્યો યા નો પડ્યો? આયોડાઇડ થઈ ગયો આયોડિન. અને તમે જાણો છો સોડિયમ હોય, પોટેશિયમ હોય કે અન્ય કોઈ ધાતુ હોય, પાણીના સંપર્કમાં જાય એટલે પોતાના બનાવે હાઇડ્રોક્સાઇડ. અને હમણાં એક વસ્તુ શીખવાડી, કેટલા મોલ ઓઝોન છે? 1. તો O2 કેટલા છૂટા પડશે? 1 જ છૂટા પડશે. હા યા ના? હવે થોડીક રિએક્શનો આપણે 12માની અત્યારે હાલમાં જે ચેપ્ટર ચાલે છે, રાઈટ, પ્રી બ્લોક, તો એની NCERT ની રિએક્શનો પણ મેં અહીં લીધી છે, એટલે સાથે સાથે તમારે રિવિઝન થઈ જાય. તમે જાણો છો કે આ ઓક્સિડેશન કરતા છે. હા યા ના? તો લેડ સલ્ફાઇડનું સીધું કઈ નાખે, લેડ સલ્ફેટ તમારે આવી ગયું છે એટલે રિવિઝન થઈ ગયું. યસ ઓર નો? લેડ સલ્ફાઇડનું જ્યારે ઓઝોનના સંપર્કમાં જવાથી લેડ સલ્ફેટ બનતું હોય તો કેટલા ઓક્સિજન ઓઝોન લીધા મેં? 4 મોલ. 4 મોલ ઓઝોન છે તો ઓક્સિજન કેટલા છૂટા પડે? 4 મોલ. બાળકો, જરૂરી નથી કે લેડ સલ્ફાઇડ જ બનાવે આવું, કોઈ પણ સલ્ફાઇડ લઈ લો તમે. બીજા સલ્ફાઇડોમાં ધારો કે ઝિંક સલ્ફાઇડ લો, કોપર સલ્ફાઇડ લો, કેડમિયમ સલ્ફાઇડ લો, તો દરેકના સલ્ફાઇડનું ડાયરેક્ટલી સલ્ફેટમાં રૂપાંતર કરવાની ક્ષમતા ઓઝોનમાં રહેલી છે. ક્લિયર? આગળ વધો.
થોડા બીજા અગત્યના પ્રશ્નો છે કે JEE માં પૂછાયેલા છે, તો એને પણ આપણે અહીંયા મૂકી દીધેલા છે. શું કરે જુઓ તો ભાઈ ઓઝોન જે છે ને એ જો તમારી પાસે નાઇટ્રાઇટ હોય, NO2 એટલે શું થાય બેટા? નાઇટ્રાઇટ. હવે સોડિયમ નો હોય કે પોટેશિયમ નો હોય, એ નાઇટ્રાઇટ નું ડાયરેક્ટલી કન્વર્ટ કરી નાખે નાઇટ્રેટ. NO2 -1 ને NO3 -1 માં કન્વર્ટ કરવાની ક્ષમતા છે. એટલે કે નાઇટ્રાઇટ ને નાઇટ્રેટમાં કન્વર્ટ કરે અને જેટલા ઓઝોન હોય એટલા O2 છૂટા પડી જાય. એ જ રીતે ધારો કે Na2SO3 હોત, સોડિયમના સલ્ફાઇટ હોત અને એનું ઓઝોન દ્વારા હું ઓક્સિડેશન કરાવરાવું તો સલ્ફાઇટનું કરી નાખે સલ્ફેટ. દેખાય છે ને? નાઇટ્રાઇટનું નાઇટ્રેટ, સલ્ફાઇટનું સલ્ફેટ અને જેટલા ઓઝોન હોય એટલા O2. યસ ઓર નો? તો આ તો સિમ્પલ લેવલ હતું ને. હવે થોડા ડિફિકલ્ટ લેવલમાં જઈએ. ધારો કે મારી પાસે સોડિયમના આર્સેનાઇટ હોય, સોડિયમના આર્સેનાઇટ એટલે કે Na3ASO3 આને કહેવાય સોડિયમ આર્સેનાઇટ. હવે એનું ઓઝોન દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે તો Na3ASO4 બની જાય બેટા, કારણ કે ઓક્સિડેશન કરીએ છીએ ઓક્સિજન ઉમેરાય. તો સોડિયમના આર્સેનાઇટનું થઈ ગયું સોડિયમ આર્સેનેટ, સોડિયમ આર્સેનેટ. નાઇટ્રાઇટનું નાઇટ્રેટ, સલ્ફાઇટનું સલ્ફેટ, આર્સેનાઇટનું આર્સેનેટ. દેખાય છે ને બાળકો? ઓકે. અને છેલ્લી રિએક્શન જો અહીંયા K2MnO4 છે, તો K2MnO4 નું ઓક્સિડાઇઝ કરવામાં આવે તો KMnO4 બની જાય છે. પોટેશિયમ મેંગેનેટ, અને પોટેશિયમ મેંગેનેટ કહેવાય. પોટેશિયમ મેંગેનેટનું પોટેશિયમ પર મેંગેનેટમાં રૂપાંતરણ થઈ જાય છે, એવું કહી શકો તમે. ઓકે, રિએક્શનો બધી જોઈ લેજો. અને તમે જાણો છો કે અને પાણી ભળેલે KOH બનવાના જ છે. MnO4 હતું K2MnO4, એનું થઈ ગયું KMnO4. અને ઓઝોન જેટલા લેશો એટલા O2 છૂટા પડશે. તમારે બેલેન્સિંગ નથી લખવાની કોઈ જગ્યાએ, તમારે જીનીટમાં તો ડાયરેક્ટ જવાબો જ લખવાના છે. તો કોણ રિએક્ટન્ટ છે ને કોણ પ્રોડક્ટ છે, કોની સાથે સંપર્કમાં જતા શું થાય છે, આવું યાદ રાખવાનું હોય, બીજું ગોખવાનું ન હોય. ત્યાં સમજ પડી ગઈ? ચલો હવે થોડુંક જોઈ લઈએ સંકીર્ણોમાં. હવે તમે સંકીર્ણ વિશે જાણતા જ છો કે મોટા બ્રેકેટને સંકીર્ણ કહેવાય. એમાં એક સંકીર્ણ મેં આપ્યું છે પોટેશિયમ ફેરોસાયનાઇડનું. તો જો તો K4FeCN6 છે, K4FeCN6 છે. એનું હું ઓક્સિડાઇઝેશન કરાવરાવું તો અહીંયા જે ધન આયનોની સંખ્યા છે એમાં શું થશે બેટા? ઘટાડો. કારણ કે ઓક્સિડેશનનો મતલબ એ પણ થાય, 11માં ભણાવ્યું હતું, ઋણ આયનનો ઉમેરો કરવો કાં તો ધન આયનને ઓછા કરવા. તો અહીં ધન આયન ઓછા થઈ ગયા. K4 માંથી બની ગયું K3FeCN6. 4 K4 હતા, એમાંથી બની ગયા 3 વાળો. K4 માંથી K3FeCN6 ના FeCN6 અને એક K જતો રહ્યો પાણીમાં એટલે બનાવશે KOH. તો આ હતા એના રિએક્શનો બેટા. હવે થોડીક અધાતુ તત્વો વિશે પણ અભ્યાસ કરી લઈએ કે જ્યારે પણ અધાતુના દ્રાવણો હોય છે બાળકો, હા, એ અધાતુના દ્રાવણોનું પણ ઓક્સિડેશન કરે છે, પણ એ એસિડ બનાવી નાખે છે. કયા એસિડો બનાવે છે એના વિશે અભ્યાસ કરીએ. તો આ છે આયોડીન. કોણ છે બેટા? આયોડીન. આયોડીનનું જે જલીય દ્રાવણ છે એને ઓક્સિડાઇઝ કરવામાં આવે, જો અહીંયા 5 મોલ દ્વારા, તો પાણીના આયોડીનના જલીય દ્રાવણનું જ્યારે હું ઓક્સિડાઇઝ કરાવું છું ઓઝોનના 5 મોલ દ્વારા, તો આને કન્વર્ટ કરે છે HiO3 માં, આયોડિક એસિડમાં. કયા એસિડમાં? આયોડિક એસિડમાં. તો આ જે રિએક્શનો છે નીટમાં આવી ગયેલા છે. કોના? અધાતુઓના. કે શું બનતું હોય છે. અને 5 મોલ ઓઝોન લ્યો છો, ધેટ મીન્સ કે 5 મોલ O2 છૂટા પડશે. શીખવાનું શું હતું? આયોડીન લ્યો અને ઓક્સિડાઇઝ કરાવો ઓઝોન દ્વારા તો આયોડિક એસિડ બને, અને એ જ રીતે સલ્ફર લ્યો તો સલ્ફ્યુરિક એસિડ બને. સીધું લોજિક છે. ફોસ્ફરસ લ્યો તો ફોસ્ફોરિક એસિડ બને. તો કન્ટેન્ટ તો યાદ રહી ગયો. શું આપણે સમજવાનો હતો કે અધાતુ તત્વો જે પણ કાંઈ લો એના સીધા એસિડ બને ઓઝોનના સંપર્કમાં જતા. પાણી તો બધે ફ્રીમાં છે જો, અને જેટલા મોલ ઓઝોન લો એટલા મોલ O2 છૂટા પડે. આયોડીન લીધા તો આયોડિક એસિડ બન્યા, સલ્ફર લીધા તો સલ્ફ્યુરિક એસિડ લીધા, ફોસ્ફરસ લીધા તો ફોસ્ફોરિક એસિડ બન્યા. કન્સેપ્ટને મગજમાં ઉતારી લેજો. ઓકે, ચલો નોટ કરી લો, જોઈ લો ફટાફટ, અને પછી તમને એક બીજું રિએક્શન તરફ લઈ જાઓ કે જે પણ તમારી JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે કોના સંપર્કમાં જાય, કેટલા પ્રમાણમાં સંપર્કમાં જાય, શું બનાવે છે, તો જ MCQ ના જવાબ આપી શકાય. બાકી રટ્ટીભર તમે ગોખીને જવાબ દેવા જાઓ તો એ અત્યારે યાદ રહે, મહિનો યાદ રહે, 2 મહિના યાદ રહે, પછી ભૂલાઈ જાય.
અને ભૂલવા જેવી વસ્તુ આપણે શીખવાની નથી. જેમ કે પોટેશિયમ આયોડાઇડના સંપર્કમાં ઓઝોન જાય તો એ પોટેશિયમ આયોડેટ બનાવી નાખે. શું બનાવી નાખે બેટા? KI નું કરી નાખે KiO3 પોટેશિયમ આયોડેટ. પણ બાળકો એ 3 મોલની જગ્યાએ હું ખાલી 4 મોલ કરી નાખું તો શું થઈ જાય? કે ઓક્સિજન વધી જાય. આયોડેટ નું થઈ જાય પોટેશિયમ પર આયોડેટ. KiO3 નું થઈ જાય KiO4. સેમ વસ્તુ અહીં તમે સોડિયમ વાપરી શકો છો, મને કોઈ વાંધો નથી. પણ ખ્યાલ આવવો જોઈએ તમને કે જ્યારે પણ કોઈ આલ્કલી ધાતુના હેલાઇડ હોય અને એના સંપર્કમાં ઓઝોન જાય, ઓછી માત્રામાં જાય તો નોર્મલી એના જે આલ્કલી ધાતુના જે આયોડાઇડ એટલે કે આયોડેટ કે હેલાઇડેટ જે કંઈ બનાવતી, પણ વધુ માત્રામાં જાય તો પર લાગુ પડે, એક ઓક્સિજન વધી જાય. KiO3 હતો તો અહીંયા KiO4 છે, એટલું મગજમાં સેટ રાખવાનું. ક્લિયર? ચલો હવે ધારો કે તમારો શુષ્ક અવસ્થાનો આયોડીન હોત, એકદમ શુષ્ક, આ પૂછાઈ ગયો બેટા 3 વાર. શુષ્ક અવસ્થાનો આયોડીન હોય, સૂકો આયોડીન, તો એ આયોડીન જ્યારે ઓઝોનના સંપર્કમાં મોટી માત્રામાં જાય છે ત્યારે I4O9 વાળો પીળા રંગનો એક પદાર્થ તૈયાર કરે છે અને પૂછાઈ ગયેલો છે. I4O9 પ્રકારનો ઓક્સાઇડ તૈયાર કરતો હોય છે. તો આ હતા કેમિકલ રિએક્શન. પૂરા નથી, આ હજી છે જે આપણે અત્યારે જોવાના જ છે. કમ્પ્લીટલી ઓઝોન વિશેની માહિતી આજના લેક્ચરમાં આપણે પૂર્ણ કરવાની છે. ઓકે બાળકો, બધા રિએક્શન નોટ કરી લો, એકવાર વિડીયોને ફરીવાર જોઈ લો, પછી અહીંથી આગળ જોવાનું રાખજો, કારણ કે આજના લેક્ચરમાં આપણે ઓઝોન કમ્પ્લીટ કરવાનો છે જ, બધા રિએક્શન, બંધારણ, ઉપયોગો સહિત. ઓકે, નોટ કરી લો બાળકો. ક્લિયર બાળકો? તો હવે વધીએ આપણે આગળ ઓઝોનની થોડી સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ કે જેની અંદર એ કંઈક અલગ રીતે માહિતી આપે છે. તો એ નાના MCQ છે. હવે જે પણ કંઈ છેલ્લો પોઈન્ટ વધ્યા છે ઓઝોનના, એમાં તમારે યુઝિસ, બંધારણ અને એની જે સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક છે, રાઈટ, કે અલગ ક્યાં વપરાય છે, રોજિંદા જીવનમાં ક્યાં વપરાય છે, અથવા અન્ય કોઈ ફિલ્ડમાં ક્યાં વપરાય છે, એના વિશેનો અભ્યાસ છે. તો સૌપ્રથમ વાત કરશું આપણે બ્લીચિંગની પ્રોપર્ટીઝનો. આ બ્લીચિંગની પ્રોપર્ટીઝ શું છે? તો કે બ્લીચિંગની પ્રોપર્ટીઝની અંદર તમે જોવા જશો તો એ ઘણા બધા ડાઘો એટલે કે રંગોને દૂર કરવા માટે વપરાતો હોય છે. કઈ જગ્યાએ રંગો દૂર કરે છે? તો બાળકો, જે પણ મોટી ભાગેની રંગીન પદાર્થોની વસ્તુ છે, કે લાકડું હોય એની પર રંગ ક્યારેક ડાઘ લાગી ગયો હોય, કપડાં હોય કે અન્ય કોઈ પણ એવી કિંમતી વસ્તુ હોય કે જે રંગીન પદાર્થ તરીકે છે અને એની ઉપર કોઈ ડાઘ લાગી જાય છે, તો અન્ય પ્રકારના રંગને દૂર કરવા માટે ઓઝોનમાં રહેલો નવજાત ઓક્સિજન કામ કરે છે. હા બાળકો, તમે જાણો છો કે ઓઝોનમાં O3 નું છૂટું પાડો તો એક આવે O2 કે જે સ્થાયી છે, અને એક આવે નવજાત ઓક્સિજન O કે જે અસ્થાયી સ્વરૂપે એમાં જોડાયેલો છે. અને એટલો બધો સક્રિય હોય છે કે જ્યારે પણ એના સંપર્કમાં જાય તો પેલા નવજાત ઓક્સિજન આની પર હુમલો કરી નાખે. જે પણ કાંઈ રંગીન ડાઘો કે કોઈ પણ પ્રકારનો રંગ છે એને દૂર કરી અને રંગવિહીન બનાવવાનું કાર્ય કરે છે. તો એના કારણે નવજાત ઓક્સિજનના કારણે ઓઝોન બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે. ક્યારેક MCQમાં પૂછાય કે નીચેનામાંથી કોણ ઓક્સિડેશન કરતાની સાથે સાથે બ્લીચિંગ એજન્ટ છે, વિરંજન કરતા છે? ગુજરાતી એનું થાય વિરંજન કરતા. તો તમે ઓઝોનનું નામ લઈ શકો છો. કઈ કઈ જગ્યાએ? કે કોઈ પણ ઓઇલની પ્રોડક્ટ હોય એની પર હોય લોટ, સ્ટાર્ચ, લાકડા, ફ્લોર એટલે શું થાય? લોટ, લાકડાની વસ્તુ, કોઈની વસ્તુ પર એ ડાઘ ક્યારેક હોય છે, તો એ ડાઘોને દૂર કરવા માટે વપરાતો હોય છે. ત્યારબાદ ઓર્ગેનિક રિએક્શન છે. ઓર્ગેનિક રિએક્શનની અંદર પણ ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી ત્યાં રહેલા બંધોને તોડે છે. પણ કઈ રીતે તોડે છે અને કઈ રીતે એનો ઓઝોનાઇઝ્ડ નિપજ આપે છે? આ પ્રક્રિયાને કહેવાય ઓઝોનોલિસિસ. 11 માં બહુ સારી રીતે સમજાઈ હતી ઓર્ગેનિકમાં, યાદ છે ને? તો કઈ રીતે થાય જુઓ તો, ઓઝોન જેવાની પર હુમલો કરે એટલે ડબલ બોન્ડમાં પહેલા તો સેટ થાય, યાદ છે ને? કઈ રીતે સેટ થતો હતો? તો કે આ ઓઝોન જેવાની પર હુમલો કરે એટલે ઉપરના બંધ અને નીચેના બંધને ઉપર કાઢી નાખવાનો. જેમ કે આપણે અહીં સમજીએ, આ કોણ છે? RCH. RCH આવી ગયો બેટા. ઓકે, પછી પાછળ કોણ છે? R ડેશ. R ડેશ અને RCH. એટલે આ બે છૂટું પડી ગયું. વચ્ચેના ડબલ બોન્ડને કઈ રીતના સેટ કરવાના? ઉપરનો બોન્ડ લઈ લો ઉપર અને એની સાથે જોડી દો એક ઓઝોનમાંનો ઓક્સિજન. નીચેના ડબલ બોન્ડને નીચે ખેંચો તો એમાં 2 ઓક્સિજન જોડી દો પેરોક્સાઇડ સ્વરૂપે. તો આ થઈ ગઈ ઓઝોનાઇડ નિપજ કે જે અસ્થાયી કહેવાય બેટા. કેવી કહેવાય? અસ્થાયી. તો હવે શું કરવાનું? તો અસ્થાયી નિપજ આ પાણીમાં ડિઝોલ્વ થાય, રાઈટ?
એટલે ત્યાં શું થાય તો બે ભાગ બીજા પડી જાય. કયા કયા? એક ભાગ આ રીતે પડે ને બીજો ભાગ આ રીતે પડે. એટલે તમે જોઈ શકો છો કે RCHO આ બોન્ડ તૂટીને તમને એક આલ્ડીહાઇડ આપ્યો. બીજો R-CHO બીજો એક આલ્ડીહાઇડ આપ્યો. વધ્યું શું? તો કે ઓક્સિજન પરમાણુ છે એ પાણીમાં દ્રાવણમાં જઈ પેરોક્સાઇડ સ્વરૂપે પડ્યો રહે છે. એટલે આમ જોશો ને તો પાણીને ઓક્સિડાઇઝ કરીને આલ્ડીહાઇડ છૂટા પાડી દીધા. આમ આલ્કીનનું તમે જોશો તો આલ્ડીહાઇડમાં રૂપાંતરણ કરી શકાય છે ઓઝોન દ્વારા. ક્લિયર? બીજું તમે પેરોક્સાઇડની બનાવટ નીચે જોઈ શકો છો. કયા પેરોક્સાઇડ આપ્યા છે? બેરિયમનો પેરોક્સાઇડ, હાઇડ્રોજનનો પેરોક્સાઇડ. તો એ બંને પેરોક્સાઇડ જે આપેલા છે એ O3 ના સંપર્કમાં જાય તો હજી આનાથી મોટો ઓક્સાઇડ નહીં બને બેટા. ઉલટાનો આ બંને પેરોક્સાઇડને તે ઓક્સાઇડમાં કન્વર્ટ કરશે. બેરિયમના પેરોક્સાઇડને બેરિયમના ઓક્સાઇડમાં, હાઇડ્રોજનના પેરોક્સાઇડને પાણીમાં, અને O2 સ્વરૂપે આયન અણુ છૂટો પાડશે. સમજ પડી ગઈ? તો આ તેની સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ. હવે જોઈએ બંધારણ અને ઉપયોગો. એટલે આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય. બંધારણમાં તમે જોશો તો ઓઝોનનું બંધારણમાં 3 ઓક્સિજન છે, એક ડબલ બોન્ડ, એક સિંગલ બોન્ડ રીતે કોણીય આકારમાં જોડાયેલો હોય છે. સંસ્પંદન બંધારણો આના ખૂબ જ અગત્યના છે. કેમ? તો કે એના સંસ્પંદન બંધારણો રેઝોનન્સ સ્ટ્રક્ચર કહી શકો તમે ઇંગ્લિશમાં. એમાં એક ડબલ બોન્ડ, એક સિંગલ બોન્ડ છે તો તમે જોઈ લીધું. પણ જ્યારે એને બીજું બંધારણ બને ત્યારે બીજી બાજુ ડબલ બોન્ડ થઈ જાય અને એક બાજુ થઈ જાય સિંગલ બોન્ડ. આટલું દોર્યા પછી તમારે આજુબાજુ દોરવાના હોય સંયોજકતા ઇલેક્ટ્રોન, લુઈસ ઇલેક્ટ્રોન. તો એ કઈ રીતે દોરવાના? તો તમને ઓલરેડી મેં સમજાવેલું હતું કે જ્યાં તમને ડબલ બોન્ડ દેખાય ત્યાં રહેલા ઓક્સિજનની આસપાસ કેટલા આવશે? તો કે 2 ડબલ બોન્ડ આવશે, 2 ડોટિંગ સિસ્ટમ આવશે. આવું આપણે લુઈસ સ્ટ્રક્ચરમાં ભણ્યા હતા, યાદ આવે છે? અને ત્યારબાદ જ્યાં સિંગલ બોન્ડ છે ત્યાં તો આપણે જે મૂકીએ છીએ એમ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકી દેવાના. સિંગલ હોય ત્યાં કેટલા બેટા? 3 અબંધકારક, અને જોડા હોય ત્યાં 2, અને ઉપર 2 ના 6 માંથી બાકીના વત્તા 2 મૂકી દેવાના. તો આ થઈ ગયું રેઝોનન્સ સ્ટ્રક્ચર. હવે એના ઉપયોગોની વાત કરું તો એક છે જીવાણુનાશક, એક છે સંક્રમણહારક. જીવાણુનાશકનો મતલબ એવો થાય કે કોઈ સજીવ વસ્તુ પર જ્યારે કોઈ ઘાવ લાગે છે, એક્સિડન્ટ થયું હોય, અન્ય કોઈ કાટચૂપ થઈ હોય તો ત્યાં જીવાણુને દૂર રાખવા માટે ઓઝોનાઇઝરનું દવા એક આવે છે, કીટ મતલબ એક દ્રાવણ આવે છે કે જેનું રૂનું પોતું મૂકવાથી ત્યાં જીવાણુનો નાશ થઈ શકે છે. એટલે જીવાણુનાશક તરીકે વપરાય છે. બીજું છે સંક્રમણહારક. સંક્રમણહારક એ નિર્જીવ વસ્તુ પર એપ્લાય કરવામાં આવે છે કારણ કે એની અંદર સાંદ્રતા વધારે હોય છે. એટલે ધારો કે કોઈ સપાટી છે, કોઈ દિવાલ છે, કોઈ ફર્શ છે, ફ્લોરિંગ છે, ગમે ત્યાં તમારે સાફ સફાઈ કરવી છે તો સંક્રમણહારક તરીકે તેનો ઉપયોગ ત્યાં તમે કરી શકતા હો છો. અને ત્યારબાદ રોગાણુ રહિત. રોગાણુ રહિત એટલે શું છે? તે દરેકના ઘરે ફિલ્ટર છે. ફિલ્ટરમાં રહેલા નાના મોટા બેક્ટેરિયા છે કે જીવાણુ છે આ બધાનો નાશ કરવો છે તો એ બધાના નાશ માટેનો પણ આનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે રોગાણુ રહિત તરીકે યુઝ કરીએ છીએ. શોર્ટમાં ફિલ્ટ્રેશનનો પ્રોસેસ છે આખી. ઓકે બેટા? અને ઓક્સિડેશન કરતા અને વિરંજન કરતા આ બે શબ્દ તમને ખાસ યાદ રહેવા પડે. કેમ? તો કે આપણા લેક્ચરનો મધ્ય ભાગ છે એમાં આપણે મોટા ભાગે બધા જનું ઓક્સિડેશન કર્યું છે. એટલે એક સારામાં સારા ઓક્સિડેશન કરતાનો ભાગ પણ ઓઝોન ભજવે છે. અને ત્યારબાદ વિરંજન કરતા જે અત્યારે જોયો બ્લીચિંગ પ્રોપર્ટી. યસ ઓર નો? તો આઈ થિંક બધાને આજના લેક્ચરમાં મજા આવી છે અને નવા નવા રિએક્શનો જોવા મળ્યા છે અને કંઈક શીખવા મળ્યું છે. તો હંમેશા યાદ રાખજો બાળકો કે કંઈક અંદરથી જૂનું ન હોવું જોઈએ કે કંઈક મારે શીખવું છે. બસ તમે નવું નવું શીખતા જાવ, એમ લોડિંગ નથી અનુભવવાનું કે એમ નથી સમજવાનું કે મને કંઈ આવડતું નથી. હંમેશા એવું ફીલ કરવાનું છે કે કંઈક આવડ્યું, આજે કંઈક નવું જોવા મળ્યું, કંઈક અલગ જોવા મળ્યું. તમે જોયું છે કે આજના લેક્ચરમાં આપણે એનસીઈઆરટી પ્લસ જીનીટ એડવાન્સ બંને સાથે લઈને ચાલ્યા છીએ. હા યા ના? તો એ જ પ્રમાણે તમારે પ્રિપરેશન કરતું રહેવાનું છે, કંટાળો લાવવાનો નથી કારણ કે એન્ડમાં આપણને કંઈક રિઝલ્ટ મળશે બાળકો. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.